ગુજરાત સરકારે એનાલોગ પનીર ચીઝ અને બટર પર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કર્યો છે। નિર્ણય બાદ મંતવ્ય ન્યૂઝે વડોદરામાં રિયાલિટી ચેક કરતા વેપારીઓએ સરકારના નિર્ણયને આવકાર્યો છે અને બજારમાં વેચાતા ડુપ્લિકેટ તેમજ ભેળસેળયુક્ત માવા સામે પણ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। સરકારના આદેશ બાદ મનપાનું આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવ્યું છે। મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસરની 4 ઝોનમાં 4 અલગ અલગ ટીમો બનાવવામાં આવશે અને મેઇન જે એનાલોગ પર જે પ્રતિબંધ છે, તો એનાલોગ જો કોઈ અહીંયા સિટી એરિયામાં વપરાશ કરતો હશે, મેઇનલી મેન્યુફેક્ચરર છે, ડિસ્ટ્રીબ્યુટર છે કે રિટેલર છે, એમાં અમારું ફોકસ વધારે જે છે મેન્યુફેક્ચરર પર રહેશે કે જ્યાં પનીર કે એનાલોગ બનાવી અને સિટી એરિયામાં સપ્લાય કરતા હશે। તેમજ અલગ અલગ સ્ટેટમાંથી, ધારો કે રાજસ્થાન ને એમપીમાંથી જે પનીર આવતું હશે ને જે ડિસ્ટ્રીબ્યુટર અહીં વડોદરા સિટીમાં હશે, એના પર પણ ફોકસ અમારું રહેશે। એટલે ત્યાંથી સપ્લાય થઈને સિટી એરિયામાં ન જાય એ બાબતની ખાસ તકેદારી રાખવામાં આવશે। એનાલોગ પનીર પર સરકારના આકરા પ્રહાર કરવામાં આવ્યા છે। ગુજરાતમાં સંપૂર્ણપણે એનાલોગ પનીર છે તે બેન કરવામાં આવ્યું છે, પ્રતિબંધિત કરવામાં આવ્યું છે। લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે એનાલોગ પનીર છે, એનાલોગ ચીઝ અને એનાલોગ બટર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે। આ નિર્ણય બાદ હવે ઉત્પાદનોનું ઉત્પાદન, વેચાણ અને વિતરણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। એનાલોગ પનીર દૂધના બદલે પામ ઓઇલ, વનસ્પતિ ચરબી, સ્ટાર્ચ અને અન્ય રસાયણોથી બનાવવામાં આવે છે। તે અસલી પનીર કરતાં સસ્તું હોવાથી ઘણી જગ્યાએ તેનો ઉપયોગ થતો હોય છે નું સામે આવ્યું છે અને ગ્રાહકોને ભ્રમિત થવાની અને બચવા અને આરોગ્ય સુરક્ષા માટે રાજ્ય સરકારે એનાલોગ પનીર, ચીઝ, બટર પ્રતિબંધિત જાહેર કર્યું છે। સરકારના આ જણાવ્યા મુજબ હવે ઉત્પાદન અને સંગ્રહ, વેચાણ અને વિતરણ તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે। ફૂડ સેફ્ટી કાયદા હેઠળ આપણે વડોદરાની એક પ્રતિષ્ઠિત નામાંકિત દુકાનમાં આવ્યા છે અને તેમના જે સંચાલક છે તેમની સાથે પણ વાત કરીશું કે એનાલોગ પનીર કેટલું ઘાતક સાબિત થઈ શકે છે, કેમ એને પ્રતિબંધિત કરવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા, અને શું તે વેચાણ કરે છે કે નહીં અને તેના માટેનું તેમનું મંતવ્ય શું, જે શું કે છે? સૌ પ્રથમ સરકારશ્રીએ જે આટલો બધો સ્ટ્રોંગ ડિસિઝન એક જ દિવસમાં જે લીધો એ બદલ અમે લોકો ખૂબ ખૂબ એપ્રિશિએટ કરીએ છીએ અત્યારની ગવર્મેન્ટને, અને જે પણ સત્તાધીશો છે એ લોકોએ આટલો સ્ટ્રોંગ ડિસિઝન લેવું એ બહુ સામાન્ય વસ્તુ નથી। અમે હાર્ટલી એપ્રિશિએટ કરીએ છીએ વસ્તુને। લોકોના હેલ્થ જોડે જે પણ ચેડા થઈ રહી હતી અને એ પણ કાયદાકીય ચેડા થતી હતી કે ભાઈ આ એનાલોગ એ કાયદાકીય વેલિડ હતું અને એને ખોટી રીતે એના સ્ટીકરો કે એનું ઉપરનું બ્રાન્ડિંગ મિટાવીને એના ઉપર પનીર શબ્દ વાપરીને જે લોકોની જોડે હેલ્થ જોડે એ લોકો એ કરતા હતા, ચેડા કરતા હતા, એના ઉપર એક બહુ મોટું કંટ્રોલ લઈ આવી છે ગવર્મેન્ટ અને બહુ એપ્રિશિએટની સ્ટેપ છે। ભવિષ્યમાં આપણા બાળકો કે એ લોકોના ભવિષ્યની, એ લોકોની હેલ્થ માટે પણ બહુ સારું ડિસિઝન છે। ડિસિઝન સરકારે સારું લીધું છે, પણ આટલા વર્ષથી વેચાણ થતું હતું, આપ તો આ વ્યવસાયના ઘણા વર્ષોથી સંકળાયેલા છો, તો આપણે એનો તફાવત તરત ખબર પડી જતો હતો કે આ પનીર શું છે? આપણા ત્યાં કોઈ દિવસ એવું આવ્યું છે કે તમારા પાસે આવ્યું હોય ને તમને અનનોઇંગલી તમે કઈ આ વસ્તુ કરેલી હોય? અમારું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે એટલે એવું આજ સુધી થયું નથી, પણ અમે એ ફિલ્ડના છે એટલે અમને એ વસ્તુની ખબર પડે, પણ સામાન્ય જનતાને કે સામાન્ય જે કન્ઝ્યુમર છે એ લોકોને એનો તફાવત ખબર ના પડે, કારણ કે બહુ સિમિલર પ્રોડક્ટ છે અને એમાં ડિફરન્સ ખાલી એટલો જ છે કે ભાઈ જે નેચરલ ફેટ પનીરમાં આવે એની જગ્યાએ આ લોકો વેજીટેબલ ફેટ એડ કરતા હતા એનું રેટ ડાઉન કરવા માટે। વસ્તુ ખાદ્ય જ છે, પણ તમે વન ટાઈપ ઓફ ચીટિંગ જ હતી કે ભાઈ કસ્ટમરને તમે સારી વસ્તુના પૈસા લઈ અને તમે લોઅર વસ્તુ આપો, એ વન ટાઈપ ઓફ ચીટિંગ જ છે અને લાંબા ગાળે એના હાર્ટ એટેક કે ભાઈ ફેટી લીવર આવા ઘણા બધા એનાથી ઇસ્યુ થતા હોય છે। તમારી બગડતી હતી। ચોક્કસ રીતે સરકાર દ્વારા જે એનાલોગ પનીર માટે નિર્ણય લેવામાં આવ્યો છે તેને તમામ જે વ્યાપારી હોય કે અન્ય લોકો હોય તે તેને બિરદાવી રહ્યા છે અને સાથે જે વ્યાપારી વર્ગ છે તે એ પણ કહી રહ્યા છે કે પનીર ને ચીઝ બટરની વાત જ્યારે પ્રતિબંધિત કરવામાં આવી છે, ખાસ કરીને એનાલોગ પનીર, ચીઝ, બટરની વાત છે, તેની સાથે જ જે માવો પણ છે તે માવો પણ આવો ડુપ્લિકેસી જેવો મળે છે તેને પણ તાત્કાલિક ધોરણે બેન કરવામાં આવે જેથી લોકોના આરોગ્ય સાથે ચેડા ના થાય। કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્યને જોડ ગયા।